એટલે આવી રીતનું પેકિંગ કરવાનું હા પેકિંગ કરવાનું. આ બધું કટિંગ કરેલો તો પછી માલ. આવું કામ કરો દાદા તો આમાં તમને કેટલા મળે? આમાં ઈ ભાઈ મને રોજી આપે થોડા જાજી. આ મારે તો આમાં શું કરવાનું? આ મારું થોડું છે કાંઈ. હા હા મારું ને એટલે આવું આને તમે આને શું કરો? કટિંગ કરો? આ આખા હોય ને હા એને કાતરેથી કટિંગ કરીને નાના ટુકડા કરવાના. જો આવા આખા હોય ને અચ્છા આવું આખું હોય કે શર્ટ છે અથવા ઓલું છે લેંગી છે તો પછી એને બધું જે કટિંગ કરી નાખો. હોય એને કટિંગ કરી નાખવાના, હા નાના ટુકડા બનાવવાના. હવા તો એમાં કેટલા આપે? 1000 રૂપિયા મહિને? જો આવા ટુકડા બનાવી નાખી નાના મોટા. હવા બરોબર બરોબર. પછી એ લોકો આ પેકિંગ કરીને આવી રીતનું પેકિંગ કરી નાખે. તો દોસ્તો તમે જોઈ શકો દાદા આવી રીતે આખા કપડા હોય એનું કટિંગ કરે અને પછી જો આ આખો મહિનો કાતરું કટિંગ કરે. પડ્યું, આ ઓલી પટ્ટી મારવાની હોય ને. હા આવડી પટ્ટી મારો. હા પછી એને આખો મહિનો કામ કરે, 1000-1200 રૂપિયા આપે અને દાદા એમાં એનું ઘર ચલાવે. ખાવાનું છે, કાંઈ દવા દારૂ છે, જે પણ આવે એ બધું અંદરથી ને જે 1000-1200 રૂપિયા આવે એમાં જ ગોઠવવાનું. અને તમે જોઈ શકો આવી રીતનું એક ફાર્મ છે, અંદર રહી છે. આજુબાજુ અહીંયા એક હાઈવે છે અને આજુબાજુમાં કોઈ રહેતું પણ નથી. એવી શું કહેવાય હાવ સુમસાન જગ્યા છે. રોડ સિવાય બીજું કશું નથી. અહીંયા જે હાઈવે છે વેલંજાવા ડાયરેક્ટ, તો એ હાઈવેની બાજુમાં છે એક ફાર્મ. તો ફાર્મવાળા ભાઈએ કીધું કે ભાઈ તમે અહીંયા રહ્યો, તમને આમ રહેવાની ભાડું ભરવા જશો અથવા પણ જશો તો એ ભાઈએ એમને રહેવા માટે એક સરસ મજાની જગ્યા તો આપી છે. પણ કહેવાય ને કે રહેવા માટે તો ગમે ત્યાં રહી શકે, પણ ખાવા માટે તો કંઈક નાના મોટું કામ કરવું પડે. એટલે દાદા કામ કરે છે, પણ 1000-1200 રૂપિયાનું કામ થાય એમાં એનું બધું જ આવી જાય. ખાવું પીવું રહેવું, દવા દારૂ. બીજી કાંઈ બીમારી છે દાદા તમને? ના બીજી બીમારી નથી. કોઈ તાવ શરદી ને એવું થાય તો અહીં તો ગટપણનું થોડું ઘણું રહે, બાકી ઓમ બીજી કોઈ તકલીફ પણ દાદા આમાં તો આ વન વગડો છે, આમાં તમને બીક નહીં લાગતી હોય કંઈક સાપ નીકો આ તે? હા એ ભગવાન દયા. હું 4 વર્ષ થયા મેં હજી જોયો નથી. નહીં ના કોઈ વસ્તુ જ અહીંયા જોઈ નથી. આમ ડર લાગે રાતે અહીંયા એકલા હો તો? એકલા તો ડર લાગે તો ક્યાં જવું, કોઈ જવાનું હોય પછી આંખો બેન કરે. ભગવાન ધણી, ભગવાન જેવો ધણી. બસ હાસો ભગવાન એ ધાર્યું હોય થાય. બસ આવી રીતે હસતા રહ્યો. આપણે બેસીને વાત કરીએ ને. આવો બેસી. નમસ્કાર દોસ્તો, હાલ અમે સુરતમાં છીએ અને એક એવા દાદા પાસે આવ્યા છે કે જેમનું આગળ પાછળ કોઈ નથી, દીકરા નથી, દાદી નથી અને દાદા એકલા રહે છે. દાદાને રહેવા માટે સુવિધા પણ નથી. કોઈએ એને એક ફાર્મ છે તો એ ફાર્મની અંદર એક નાનું એવું ઘર છે, એમાં રહેવાની સુવિધા આપી છે અને ધ્યાન રાખવાનું ફાર્મનું. અને દાદા નાના મોટું કંઈક કટિંગ કામ કરે છે કપડાનું અને મહિનાના 1200-1500 રૂપિયા કમાય અને પોતાનું ઘર ચલાવી રહ્યા છે. આગળ પાછળ કોઈ છે એની ઉંમર પણ એવી થઈ ગઈ છે કે હવે કાંઈ થઈ ન શકે અને એકલતા સાથે જીવવું ખૂબ અઘરું થઈ જતું હોય, કેમ કે એકલતા માણસને વિચારોથી મારી નાખતી હોય છે. એટલે ખૂબ તકલીફ સાથે દાદા પોતાનું જીવન જીવે છે. દાદા સાથે વાત કરીએ કે એમના જીવનમાં કેવી કેવી તકલીફો પડે છે અને દાદા પોતાનું જીવન કઈ રીતના જીવી રહ્યા છે. તો તમે કન્ટિન્યુ એપિસોડ જોવો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરો. દાદા હા મારું નામ નરેશભાઈ આહિર છે. દાદા તમારું નામ શું છે? મારું નામ કાનજીભાઈ. કાનજીભાઈ? હા આખું નામ બોલો દાદા. કાનજીભાઈ મંજીભાઈ સોજિત્રા. સોજિત્રા. તો પછી દાદા ઘર પરિવારમાં કોણ કોણ રહ્યો છો તમે? ઘર પરિવારમાં બસ હું એકલો જ, બીજું કોઈ નહીં? કોઈ નહીં. ઘર પરિવાર હોય તો તમારે ક્યાં કોઈ તકલીફ જ રહીએ. સાચી વાત છે. હા એકલા એકલા રહવું, અહીંયા રહું જંગલમાં, નહીં આવવું નહીં જાવું, કોઈ અહીંયા આવે નહીં. રાતે કાંઈ થયું હોય તો અહીં કોણ મારું? સાચી વાત છે દાદા. ખૂબ દુઃખ થાય એમ. દુઃખ બહુ થાય પણ શું કરવું, મજબૂરી વસ્તુ એવી છે ને. એટલે હવે ભગવાન જ્યાં સુધી રાખે ત્યાં સુધી રાખવું ને બાકી તો આપણે જે ભોગવવાનું છે એ તો ભોગવવું જ પડે. સાચી વાત છે. જે આપણે આપણા નસીબમાં લખેલું છે એ તો ભોગવવું જ પડે. તો પછી દાદા બીજું કોઈ નથી? સંતાનમાં દીકરો દીકરી કાંઈ છે નહીં. મારી દાદી? દાદી વયા ગયા, એને હૃદયની તકલીફ હતી એમાં એ ઓફ થઈ ગયો એકલો હાવ નિરાધાર. દાદા રડોમાં હું સમજી શકું. શું કરવું, એકલતા સાથે જીવન જીવવું ખૂબ અઘરું થઈ જાય. બહુ અઘરું છે પણ કેને કેવું કયો. હાવ કંઈક એકલા હું રડતો. હા પણ કારણ કે વિચારો એવા આવે, નહીં કોઈ વાત કરવા વાળું, નહીં પૂછવા વાળું કોઈ નહીં. શું કરવું દાદા હું સમજી શકું. એકલતા સાથે રહેવું ખૂબ અઘરું થઈ જાય અને વિચાર જ એવા આવે નેગેટિવ કે આપણને શું કરવું સમજાય નહીં. હા અને હવે ઉંમરમાં આપણે કરીએ શું હગી કયો. સાચી વાત છે. હવે તો આપણે ભગવાનના નામ લેવા
બેઠા બેઠા આપણે ખાઈ પીને આનંદ કરી એવો સમય છે. તો હવે શું કરવું, આપણા નસીબમાં જે છે એ તો ભોગવવું પડે, એમાં તો કંઈ હાલે. તો પછી દાદા ખાવા પીવાનું કોણ બનાવે? ખાવા પીવાનું હાથે બનાવવું, હા. જો હોય તો બનાવવું, ન તો વળી કાંઈક પૈસા હોય તો 5 રૂપિયાના ગાંઠિયા લઈને નાસ્તો કરી લો, કાંઈ હોય નહીં તો એમને મેં રહું. ઓહ, એટલે તો પછી ખાધા પીધા વિનાનું બકાડી વકાળવું પડે, શું કરવું, વળી હોય તો ખાય. સમજી શકું રડોમાં. તો પછી દાદા તમારે બીજું કોઈ મદદ કરે એવું છે નહીં? ભાઈ ભારું કોઈ છે નહીં, ઈ તો વાંધો ને. ભાઈ ભાડું હોય તો અટાણે હવનું હવ કરે ભાઈ, કોઈ અટાણે કોઈ દુઃખમાં કોઈ ભાગ લે એવા છે નહીં ભાઈ. એટલે તમારે ભાઈ છે? ભાઈ એક છે મારે, હા, એ ગામડે છે, એ બિચારો મજૂરી કરે છે, એનું માન રોડવે છે. બરોબર. હવે એ શું આપણને મદદ કરે કયો? સાચી વાત છે. તો પછી દાદા આમ બીજું કોઈ તમને મદદ નથી કરતું? કોઈ નહીં. યા વળી આ સુરેશભાઈ જેવા વળી તમારા જેવા કોઈક દયાળુ ને ગોતીને ધ્યાન થોડું ઘણું આપે તો એમાં તમારું તમે હકાવો. હાલે. દાદા એવડા મોટા વન વગડામાં જંગલમાં તમે એકલા કેમ રહો? તો શું કરું? તો પછી આશ્રમમાં જવું છે દાદા તમારે? તો આશ્રમમાં મૂકી દઉં તમને. આશ્રમમાં જવું છે પણ હજી થોડાક દી વાર છે, હમણાં નથી જવું. હમણાં તો અહીંયા રહેવું છે, પછી જાઓ. જ્યાં આપણે હાવ હાલી ચાલી ન અગી જાય એવું થઈ જાય ને પછી. અત્યારે થોડા જાજુ આપણે આ કોઈ કપડાનું કટિંગ કરી હગી એવું કરી ત્યાં લગન આપણે આપણી રીતે જીવવા હું માગું છું. કે હાવ ઓલું કોઈ માથે નહીં, થોડું પોતાનું કમાઈને ખાવું એવી ગણતરી ખરી. ખૂબ ખૂબ સારી વાત કહેવાય દાદા કે ભાઈ એટલી ઉંમરે તમે આવી રીતનો વિચાર કરો છો અને પોતાની મહેનતથી જીવવું છે તમારે. જીવવું છે. પછી મારી દાદીની યાદ આવે દાદા તમને? બધું યાદ આવે, શું કરવાનું. કેને કેવું, આપણા દુઃખ આપણે જ ભોગવવાના હોય ને અંદર ને અંદર રાખવા પડે. સમજી શકું. અને ઓલા કેમ કે આપણે કહીએ શું થાય, આપણું જે નસીબમાં હોય એ કોઈ આપણું દુઃખ કોઈ લઈ ન શકે. કોઈ માણસ દયા કરે તો આપણને થોડા જાજી જેવી હોય એવી મદદ કરે. બીજું અંદરનું જે આ દુઃખ છે એ તો કોણ લઈ લેવાનું? સમજી શકું. રડોમાં અમે તમારા દીકરા જેવા છીએ. એ વાત તમારી સાચી, પણ હવે શું થાય, હવે ભગવાને આ કેવો સમય દીધો, કેવા મારા નસીબ. નાનો હતો ત્યાં એમ બાપુ જેવો થઈ ગયા. બરોબર. હું કેટલો 7 વર્ષનો હતો. એટલે મમ્મી પપ્પાનો પ્રેમ પણ નથી મળ્યો? એ મળ્યો. મારા દાદા એક હતા, એને વળી થોડાક અમને હાંચવા, પછી કાંઈક હું મારી રીતે થોડા જાજુ કામ કરવા માંડ્યો એટલે એ રીતે રહ્યો. બાકી નકર કોઈ ઊંચી ધરતી નીચી ધરતી ઊંચો આપ એવું મારે છે. ઓહ, મને ખૂબ તકલીફ પડે દાદા. અત્યારે ઓલા કે આરામ કરવાના સમયે રાંધવું, બધું કામ કરવું. આ જો કપડાં આઈથે તો આ બધું કામ આઈથે કરવું, તો એક જાતની તકલીફ તો ખરી ને. પણ કેને કેવું કયો, કોઈ દિવસ જીવનમાં એવું કર્યું ન હોય, કપડાં ધોવાનું, ખાવાનું? કાંઈ નહીં. ઘરના હોય એટલે આપણે શું ચિંતા હોય. સાચી વાત છે. હવે બધું માથે આવી ગયું, હાથે રાંધવાનું. ખાવાનું બનાવતા આવડે દાદા તમને? હા, એ શાક રોટલી ને એવું કરી લો, બીજું તો હું મારે ખાવું હોય. સાચી વાત. કોઈ ખીચડી છે, કોઈ એવું થોડું ઘણું આવે ખાઈ લઈએ બસ. બહુ લાંબુ કાંઈ કરવાનું હોય. સમજી શકું. દુઃખ થાય, એકલતા સાથે જીવવું ઘણું અઘરું થઈ જાય. બહુ અઘરું છે, પણ શું કરું કયો. તો પછી દાદા કોઈ તમને મદદ નથી કરતો, તમારા સમાજ કે તમારા ભાઈ ભારું કે? કોઈ ભાઈ અહીંયા પૂછતું નથી, એકલો છે. યા વળી આ સુરેશભાઈ જેવા છે ને, એ વળી અમે બાજુના ગામના છે એટલે એ ઓળખાણના હિસાબે વળી કંઈક આપણને આપે. અને આવું હોય તો વળી કોકને વાત કરે તો એ મદદ કરે. સાચી વાત છે. એટલે એમને હાલે. પણ આ તો મોટો જબર વન વગડો છે, આમાં તમે કઈ રીતે એકલા રહીએ? પણ શું કરવું, આ રહું છું ને. જો હું કેટલા અહીંયા 4 વર્ષ થયા સૌ. 4 વર્ષથી આવી રીતે એકલા? હા, એકલા 4 વર્ષથી આવીને સૌ. હવે આપણે ક્યાંક આડો ઓસમેનમાં જાય, બરોબર. ઉંમર થઈ ગઈ એટલે એ લોકો કોઈ રાખે. કેટલી ઉંમર થઈ દાદા તમારે? મારી 72 વર્ષની. 72 વર્ષ થયા. તો પછી આમ તમારું કયું વતન દાદા? અમારું કાલાવડ પીપર, જામનગર જિલ્લો લાગે, કાલાવડ તાલુકો લાગે. બરોબર. શીતળા માતાનું કાલાવડ નામ સાંભળ્યું હોય, એ અમારો તાલુકો. તો પછી ગામમાં કોઈ નથી તમારા સગો સંબંધી? ગામમાં તો બધાય હોય, પણ હવે કોણ અટાણે કોઈનું કોઈ નથી ભાઈ. ગામમાં ન હોય ને. ઓલા કેમ કે એના ઘરનું તો માઇન્ડ કરતા હોય. હા, બસ એમ કહું છું ને. ભાઈ છે તો એ બિસાડો મજૂરી કરે, એકલો માણા આવે એ. તો પછી અત્યારે શું તકલીફ પડે દાદા? અત્યારે જો મેન તો ખાવા પીવાની તકલીફ પડે. બાકી તો હવે અહીંયા જો આવો આશરો છે એટલે અહીંયા પડ્યો છે. રહેવાનું તો કાંઈ વાંધો નથી, નકર રહેવાના ફાફા થાય ને. તમારા દાદીને અવસાન થયું કેટલા વર્ષ થયા? એને 7 વર્ષ થયા.
7 વર્ષ રડોમાં સમજી શકું, કેમ કે એક ઓલા કેમ કે આખી જિંદગી કોઈ દિવસ આપણે હાથે ન કર્યું ને બધું માથે આવે એટલે ઘણું દુઃખ લાગે એમ. તો લાગે ને. અને દીકરા દીકરી કોઈ નથી એટલે વધારે એમ થાય. હા. કદાચ આજે થોડો એક દીકરો હોત અથવા દીકરી હોત ને તો એમ થાત કે નહીં મારે કોઈક છે એમ હા રડોમાં. તો અત્યારે હું દાદા ખાવા પીવાની તકલીફ પડે, તો ભાઈને ઉપાધિ કરવામાં આપણે રાશન લઈએ અને તમારા માટે તો દાદા તમારે જે પણ રાશન જોતું હતું ખાવા પીવામાં જે તકલીફ પડતી બધું રાશન આવી ગયું દાદા? આવી ગયો. કેવું હવે લાગ્યું દાદા? બહુ સારું લાગ્યું. દયા બહુ કરી કહેવાય. અને ચોક્કસ તમારો ચોક્કસ આભાર. દાદા, આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા નિરાધાર દાદા દાદી કાયમી તમે આવી સેવા કરતા રહ્યો, મારો પૂરો આશીર્વાદ છે. મારા જેવા માણસની દયા કરો કાયમીની માટે, ભગવાન તમને જાજુ આપે. ચોક્કસ ચોક્કસ દાદા. અને આજની આ ખાસ મદદ છે નિલેશભાઈ દરજી એમના તરફથી છે દાદા, તો એમના વિશે શું કહેશો? નિલેશભાઈ દરજી, હા, ભગવાન એને જાજુ આપે, ખૂબ ખૂબ આપે ને આવી સેવા કરે અમારા જેવા નિરાધાર માણસને, એને ભગવાન જાજુ આપે ભાઈ. મારો એવો આશીર્વાદ છે. ચોક્કસ ચોક્કસ. અને અમને પણ આશીર્વાદ આપજો દાદા કે અમે તમારા જેવા નિરાધાર દાદા દાદીની મદદ તમે કરી શકીએ. દયા આટલી કરો એ તો બહુ સારું કહેવાય. તમે કાયમીની માટે દયા કરો ને સદાય સુખી રહ્યો. થેન્ક યુ દાદા. અને થેન્ક યુ સો મચ નિલેશભાઈ કે આજે તમારા સપોર્ટથી જે આ દાદા છે સાવ નિરાધાર છે, આપણા સુરતમાં જ રહી છે. અને આ કયો રોડ કહેવાય દાદા આપણે? આ રાજ હોટલ વાળો રંગોલી ચોકડી કહીએ તો વેલંજાથી રાજ હોટલ રોડ છે. દાદા એકલા રહી છે અને અહીંયા આજુબાજુમાં કોઈ છે નહીં, હાઈવે છે, હાઈવેની બાજુમાં દાદા રહી છે. એક ફાર્મ છે, જે ફાર્મ ભાઈ છે માલિક છે, એમણે કીધું કે તમને રહેવાની સગવડ થઈ જાય. અને દાદા નાના મોટું કામ કરી 1000 રૂપિયાનું કામ કરે મહિનામાં અને એમાં એનું ગુજરાન ચલાવતા હતા. પણ આજે તમારા સપોર્ટ થકી દાદાના ઘરની અંદર સરસ મજાનું જમવાનું આવી ગયું છે. દાદા કેટલો ટાઈમ હાલ છે તમારે? મારે ઘણો ટાઈમ હાલશે. હવે કઈ ઉપાધિ નહીં ને દાદા? ના, હમણાં કાંઈ મારે ઉપાધિ નહીં. આ મારે 6 મહિનાનો ખૂટે. હું ખાવાનું થોડું રહ્યું ને. સાચી વાત છે. નહીં દાદા ઉપાધિ કરવામાં અને આશીર્વાદ આપજો કે અમે તમારા જેવા લોકોની વધુ મદદ વધારે મદદ કરો. હું તો એ જ કહું છું, મારા જેવા દુખિયાઓને વધારે મદદ કરો. તમને ભગવાન જાજુ દે અને સુખી રહ્યો સદાય. મારો એવો આશીર્વાદ છે. જાઓ. ચોક્કસ દાદા. અને બસ દોસ્તો, જીવનમાં ઘણી વખત આવા નિરાધાર દાદા દાદી જોઈએ ત્યારે ખૂબ દુઃખ થાય કે આજે પણ સમાજની અંદર આવા નિરાધાર લોકો છે અને લોકો મદદ નથી કરતા એમ. દાદા છેલ્લા 4 વર્ષથી અહીંયા રહી છે પણ કોઈની જે અમુક લોકો છે એ મદદ કરે છે, થોડા જાજી કરે. પણ કહેવાનો ભાવાર્થ એમ છે કે આપણી આજુબાજુમાં આવું કોઈ ફેમિલી રહેતું હોય અથવા આવું કોઈ વ્યક્તિ રહેતું હોય તો આપણે અવશ્ય એને મદદ કરવી જોઈએ, કેમ કે એક આપણી નાની એવી મદદથી જો એમના જીવનમાં ઘણો બધો બદલાવ આવી શકતો હોય. દાદાને 5 રૂપિયાના ગાંઠિયા લઈને દાદા એનું બકાડતા જીવન, અને આજે એને વ્યવસ્થિત રીતે સરસ મજાનું જમવાનું આવી ગયું એટલે હવે એને જે પેલી ખાવા પીવાની ઉપાધિ હોય એ જતી રહી છે. અને માણસને નોર્મલી વધારે ઉપાધિ હોય કે 10 ટાઈમનું ખાવાનું બસ. અને ગટપણમાં બીજું તો હું હોય ભગવાનનું નામ ને ખાવું. એટલે આજે અમારા થકી જે પણ અમારાથી મદદ થઈ શકી, નિલેશભાઈ થકી જે મદદ થઈ શકી, તો ફરી વખત નિલેશભાઈ દરજી થેન્ક યુ સો મચ. આજે તમારા સપોર્ટથી, તમારા દીકરાના સપોર્ટથી દાદાને સરસ મજાનું જમવાનું આવી ગયું છે. તો બસ ભગવાન તમને ખૂબ જાદુ આપે, ખૂબ પ્રગતિ આપે અને આવીને આવી રીતે નિરાધાર નિસહાય લોકોની મદદ કરતા રહેજો. ચોક્કસ દાદા. તો બસ પ્રેમ સપોર્ટ આપતા રહેજો અને વિડીયોનું વધુ શેર કરજો. જય હિન્દ, જય ભારત.